લુક આમ 4:13. આમ બધી જાતની કસોટીઓ કરી પરવાર્યા પછી શેતાન ઈસુ પાસેથી ચાલ્યો ગયો અને બીજી તકની રાહ જોવા લાગ્યો. લુક 4:13 માં કહે છે કે શૈતાન ત્રીજી કસોટી કર્યા પછી ગયો, પણ સદંતર ગયો નથી, એ બીજી તકની રાહ જોવે છે. આપણા જીવનમાં આપણે એક કસોટીમાંથી પાર ઉતર્યા, બીજી કસોટીમાંથી પાર ઉતર્યા, પેલો જંપીને બેસતો નથી, એ બીજી તકની રાહ જોતો હોય છે. ક્યારે આ નબળો પડે, ક્યારે આ નબળી પડે, ક્યારે આ ઢીલી પડે, એને ચર્ચમાં જતી બંધ કરી દો, પ્રાર્થના કરતી બંધ કરી દો અને પછી એના પર રાજ કરું. શૈતાન ઈસુને ત્રણ કસોટી કર્યા પછી પણ કહે છે કે બીજી તકની રાહ જોતો હતો. તો આપણા પર એ છે, એ કસોટીના ચાન્સીસ છે. તો આપણે કેટલું બધું સતેજ સજાગ રહેવું પડે. તો આ શૈતાને કે જે ઈસુની કસોટી કરી, એ શૈતાન આપણા પર કસોટી ના કરે એના માટે, એટલે કે શૈતાન શાનાથી ડરે છે? આપણે શું કરીએ કે શૈતાન આવે જ નહીં આ ઘરમાં, આ શરીરોમાં. શૈતાન કોની અંદર પ્રવેશ કરી શકે? જેણે એકમાત્ર પ્રભુથી હટીને બીજા ઉપર, બીજા દેવો ઉપર, મૂર્તિઓ ઉપર, દોરા ધાગા ઉપર, પેલા માદળિયા ઉપર જેણે વિશ્વાસ મૂક્યો છે, એણે પોતાના જીવનમાં પેલા શૈતાન માટે ખુલ્લો કરી દીધો છે દરવાજો. આય ને મારામાં કામ કર. તો આપણે એવી કઈ બાબત કરીએ, આપણે આજથી શું કરીએ કે પેલો આપણાથી આપણી નજીક આવતા ડરે? કારણ કે કસોટી કરવા માટે તો એણે ઈસુને બી ના છોડ્યા, બરાબર? હવે ઈસુનું મૃત્યુ થયું છે, ઈસુનું પુનરુત્થાન થયું છે અને હું અને તમે નવા કરારના લોકો છીએ. તો આપણી પાસે એવું કશુંક છે, ઈસુએ આપણને એવું કશુંક આપેલું છે કે જેને જો આપણે વાપરીએ ને તો પેલો આપણાથી છે ને દૂર જ રહે. એની હિંમત નથી કે આપણી પાસે આવે. ઈસુ જ્યારે ક્રુસ ઉપર હતા ને ત્યારે તમને એક વસ્તુ આપી છે, પણ તમને એ તમારું અકાઉન્ટ તમે ચેક નથી કર્યું કે મારા અકાઉન્ટમાં આ છે અને લાય હવે મારે જરૂર પડી છે ને, મારે તકલીફ આવી છે, ચલ હું આને વાપરું. એ શું? શૈતાન તમારી ઈર્દ ગિર્દ ના આવી શકે એવી વસ્તુ આપી છે તમને. શું આપ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી લોકો એમ સમજે છે કે 2000 વર્ષ પહેલા વહેલું અને એ અત્યારે સુકાઈ ગયું છે, પણ આપણને એ નથી ખબર કે ઈસુએ એમનું લોહી આપણને આપ્યું છે. એ લોહી એટલું જ તાજું છે, એટલું જ તાજું છે. એક્સિડન્ટ થાય ને જે લોહી દળદળ પડે અને જે ગરમ હોય ને, ઈસુનું લોહી આજે પણ એટલું જ ગરમ છે, એટલું જ તાજું છે, એટલું જ પવિત્ર છે. જો તમે સવારમાં ઉઠીને એમ બોલો કે પ્રભુ ઈસુ, તમારા લોહીમાં હું મારી આખી જાતને ઢાંકું છું, તો પેલાની તાકાત નથી કે ત્યાં આવે. બીજી એક બાબત આપણી પાસે છે કે જેના થકી, માનો કે આ ઘર છે કલ્પનાબેન અને એમના હસબન્ડનું. વચન કહે છે કે ગર્જના કરતા સિંહની પેઠે શૈતાન આટા માર્યા જ કરે છે. ચાવડાપુરામાંથી ઉડતો ઉડતો આવે છે અને જોવે છે કે કોના ઘરમાં એન્ટ્રી પાડું. હવે વિચાર કરે છે કે કલ્પનાબેનના ઘરમાં એન્ટ્રી પાડું. એન્ટ્રી પાડવા જાય છે ને જોવે છે કે અહીંયા તો પ્રેઝ એન્ડ વર્શિપ થાય છે, પ્રભુના ભજનો ગવાય છે. પ્રેઝ એન્ડ વર્શિપ થાય ને ત્યાં પેલો ડરે છે, એને અનકમ્ફર્ટેબલ લાગે છે. જે ઘરમાં પ્રભુની સ્તુતિ ને આરાધના થતી હોય, પ્રભુના ગીતો ગવાતા હોય, ત્યાં પેલો એન્ટ્રી ના પાડી શકે. અને ત્રીજું છે પ્રભુના વચનો. જેના ઘરમાં પ્રભુના વચનો બોલાય છે, સવારમાં એક ટાઈમ ટેબલ બનાવી દો. મોબાઈલમાં તમારા અમુક વચનો ના હોય તો મારી પાસે માંગજો, હું તમને આપીશ. એ વચનો
તમારા મોબાઈલમાં લઈ લો અને રોજ તમારા ઘરમાં એ વચનોને વાગવા દો. એ દિવાલોને બી સંભળાય. જ્યાં એ વચનો છે, જેના મોઢામાં વચનો છે, ત્યાં પેલો શૈતાન ના આવી શકે. આપણે ઈસુની જેમ એ ઈસુના સ્વભાવને અનુસરવા માટે ઈસુએ એક જ વસ્તુ 3 વાર કીધી. શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. આપણે પણ સવારમાં પોરમાં ઉઠીને આ જ શરૂ કરી દેવાનું. તમારા કાનમાં પણ એ વચનો જવા દો. તમારા મુખમાંથી વચનો નીકળવા જોઈએ. જ્યાં ને ત્યાં તમે લખવાની હેબિટ પાડો. દિવસમાં 10 વચન લખો. મારી આધ્યાત્મિક મુસાફરીની જો હું શરૂઆતની વાત કરું, પહેલા ધોરણનું બાળક જેમ સ્લેટ અને પેન લઈને લખવા બેસે ને, બહેનો, મેં પુષ્કળ ચોપડા ભર્યા. કશું સમજ નથી પડતી. હું વચનો ખાલી લખતી હતી, ચોપડા ને ચોપડા ભરતી હતી. જેટલી વાર મેં વચન લખ્યા ને, એ મારા હૃદયમાં ઊંડા એના મૂળિયા બાજી ગયા. આ એક બહુ જ પ્રભુના વચન, પ્રભુનું લોહી અને પ્રેઝ એન્ડ વર્શિપ, આ 3 વસ્તુઓ આપણને બહુ જ સુરક્ષિત રાખે છે. સ્તોત્ર સંહિતા 23 અને સ્તોત્ર સંહિતા 51. જેમ ચા વગર ના ચાલે અને જેમ લંચ વગર ના ચાલે, એમ દિવસમાં 1 વાર સ્તોત્ર સંહિતા 23 અને સ્તોત્ર સંહિતા 51 બોલવાનું.